હેલો મિત્રો તથા મારા મિત્રો, આજે આપણો માટે ખૂબ ખાસ દિવસ છે, કારણ કે આજે આપણે છે બર્થડે. તેથી હું જાઉં છું સાળંગપુર. તો ફૂલ આજે બાકાજી કી બોલાવવાની છે. ભાઈઓ અને બહેનો સાથે જઈ રહ્યા છીએ, એટલે બાકાજી કીના મૂડમાં ફૂલે ફૂલ છે. આજ મોજ કરવાની છે. તો જવા માટેના આપણે લુગડા પહેરી લીધા છે. સોરી, લુગડા ન કહેવાય, એજ્યુકેટેડ માણસોને બધાને દેશી લાગીએ, એટલે આપણે કહેવાય આઉટફિટ. આજનો આપણો આઉટફિટ છે આ, બરાબર છે. અને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને મારું તમને હું પરફ્યુમનું કલેક્શન બતાવું. થોડુંક નાનું છે, ઓછું છે બીજા બધા કરતાં, પણ મારા માટે આ કલેક્શન જ કહેવાય. જોઈ લ્યો. ઉપરિયા એ બધા બહારના છે, પરદેશના. આ ઝુડિયોનું કલેક્શન છે, 100 રૂપિયાવાળા, બરાબર છે. આ થોડાક સસ્તા છે. તો હમણાં અમે જઈએ છીએ. સોરી, પાછળનું બેકગ્રાઉન્ડને થોડુંક ઇગ્નોર કરજો, કારણ કે આ મારો રૂમ છે. આ બધું અસ્તવ્યસ્ત જ પડ્યું હોય. આ છે આપણી ગાડી, જવા માટે તૈયાર કરીએ છીએ. ગાડીને ધૂળવાળી થઈ ગઈ તો સાફ કરવાની છે, તો સાફ કરી લઈ. આપણું બીજું ડેવિલ બતાવી દો. આ આપણું ડેવિલ કેવું લાગ્યું ગાઈસ? સાફ કરી લે ગાડી, પછી મળી. જો આપણા ભાઈ આવી ગયા હે સાળંગપુર જવા માટે. અમારા પરમ મિત્ર ભાઈનો બર્થડે છે, તો હનુમાન દાદાના દર્શન લેતા આવી. હનુમાન દાદાના ચરણ સ્પર્શ કરવા જાય. ગાડી અડધી કલાકથી સાફ કરવો, હજી સાફ નથી થઈ. બહાદુરભાઈ જેવી મારી હાલત થઈ ગઈ છે, બરોબર. તમારું શું કેવું? બે શબ્દ. બર્થડે દિવસે પોતે બહાદુર બન્યા છે. હા, તમારે જોવું છે તો જોવો. જો ગાડી સાફ કરી છે ભાઈ, એકદમ ચમકાવી છે. આમાં જો સામે દેખાય માણસ. સારું, તો હમણાં આપણે રસ્તામાં મળીએ, બરોબર. બહાદુરે જો આજે આ ગાડી કરી, એક ઓલો બુલેટ કર્યું છે. હજી એક આ બુલેટ બાકી કરવાનું. તો અમે ગાડીમાં બેસી ગયા છીએ, બરોબર. હવે નીકળવાની બહાદુરમાંથી ભાઈ હીરો બની ગયા છે. બહાદુરમાંથી ચશ્મા પહેરીને અમે બેસી ગયા. સબ્જેક્ટ બોલી સબ્જી ઓછામાં પહેરીને નીકળી ગયા છીએ, બરોબર છે. હજી 2 જણા આવે છે, સોરી 1 જણા, બરોબર છે. તો એની રાહ જોવાની છે. પછી આમાં છે ને ગાડી એમ કે મને ભૂખ લાગી છે, ગાડીને થોડુંક રેડબુલ પીવડાવીને પછી નીકળી જશે. જલ્દી એમાં થોડી ટેવ પડી ગઈ. એસટીમાં પેલા હતા ને, ગાડીને રેડબુલ પીવા માટે ઊભા રહી ગયા છીએ અમે, બરોબર. ગાડી રેડબુલ પીવે. આ રેડબુલના પીવડાવવાના આપણને, ગાડીને રેડબુલ પીવડાવે છે. આજ મારો બર્થડે એટલે ગિફ્ટમાં આપે રેડબુલ અમારા ભાઈ. 1500 ની ગિફ્ટ આપી છે. આ નવો બાયપાસ રોડ બની ગયો, મસ્ત રસ્તો બની ગયો, એકદમ સ્મૂથ ખુલી ગયો એકદમ. ગાડી જે ચલાવવાની મજા આવે, એમ લાગે કે સીધી પ્લેનમાં હું પ્લેન કરી નાખી ગાડીને. શું કેવું રાકેશભાઈ? પ્લેન કરી નાખવા જેવી એમ ને, પ્લેન કરી નાખું ને. રાકેશભાઈ કે યાર આ કદનું યાર સાળંગપુર કુઈલા ઓછી યાર પહોંચ્યા પહેલા યાર ક્યાંક હુવડાવી ન દે. અમારા સુરેન્દ્રનગર સ્ટેટનો વિડીયો કોલ આવી ગયો છે. સુરેન્દ્રનગર સ્ટેટ છે, સુરેન્દ્રનગરની હસ્તી છે, સાર્થક સ્ટેટ. તો ભાઈ દાઢી બાઢી વધારીને બેસી ગયા. હા એમ. આ ટાયર ફાટ્યું. આગળ જે માલ ગાડી જાય ને મોટી બધી, એનો એક ટાંટીઓ રનિંગમાં ભાંગી ગયો, મેરેથોનમાં ભાંગી ગયો. જો હા, નીચે ટાયર દેખાય, જો પાછલું ટાયર દેખાય, જો ટાયર જો લબુ 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 થાય જમણી કોરનું, જો દેખાય. આનો ટાંટીઓ ભાંગી ગયો રનિંગમાં. આગી લઈ લે. કેમ આગી લઈને શું કરું? બસ આગી લઈ લીધી. આ જો અમારા બેની ટોપી હરખી છે ગાઈઝ. એક આ અને એક આ રાઇડર ની છે. રાઇડર્સ, વી આર રાઇડર્સ. રસ પીવા ઊભા રહી ગયા છીએ અમે. આ આપણી બેનને એક પ્રશ્ન પૂછી. આ બેન, આજે શું છે? આજે સાળંગપુર જઈશ. ના, આજ કઈક આજ શું? આજ કયો દિવસ છે? તારો બર્થડે. ના ના, કયો દિવસ? એ વસ્તુ ખોટી. હજી કઈક છે. જન્મદિવસ. ના ના, બર્થડે. ના, પણ આગળ તો કઈક બીજું હોય ને. ફ્રાઈડે.
ના તો અહ હું હજી ઘણા હજી આગળ હું આજે ફ્રાઈડે. ના તો કહું હા આજ શુક્રવારે અને હજી એક દિવસ છે હા પર્યાવરણ દિવસ છે આજે યાર. અચ્છા તો યાર હું યાર તમે ઇન્ડિયામાં રહીને વાત કરો યાર બને દેશી રીતના. આ અમારી ફેવરિટ જગ્યા છે કુડોલ્સ જસદળ પાસે છે. રહેવાની મજા આવે એટલે આયાના લીંબુ ભજીયા ખાવાની મજા આવે. લીંબુ ભજીયા મગાવ્યા. વાઇલ્ડ સફારી કરવા ગયા તા અંદર અમે જહદણ હિંગોળગઢે ગયા તા હિંગોળગઢ પાસે બરોબર. પણ અત્યારે યાર ગરમીનું તડકાનું હાલવાનું કે છે એ આપણને પોહાય નહીં. હવે પરસેવાના રેપ જેપ થઈ જાય એ આપણને પોસાય નહીં બરોબર. એક તો તડકો છે મારું કામ અને અમે કઈ અમારું કામ નહીં અમે સામે કામ ઉપર કામ આવી ગયા એટલે અમે સામે કામ ઉપર કામ આવી ગયા છીએ. બીજી બધું હવે પછી સીધા જઈએ સાળંગપુર. બીજું શું હોય? હનુમાનજી દાદા કે તમારે વચ્ચે ક્યાંય નથી આવવાનું, પેલા મારી પાસે આવો. ડાયરેક્ટ પછી અહીંયા બગડા છેટી બોલાવા જઈ. બીજું તો હું આ આપણો વ્યૂ મસ્ત ફેવરેટ વ્યૂ છે. વિડીયો તો 46 ડિગ્રી તો ન હોય ભાઈ બોલ, તો 42 ડિગ્રી છે. એના જેવું લાગતું ફીલ લાઈક 46. બોલી તો પાછું આવડે ફીલ લાઈક બોલી લીધા પછી પાછા શબ્દ નથી આવતા એટલે પછી આપણે કહી દીધું ફીલ લાઈક 46. અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી એવું બધું મિક્સ વેજીટેબલ મિક્સ ભાજી આવશે બધી. જોવાનું ખાવાનું બરોબર છે. આ જસદણમાં વિછિયા ગામ પાસે મહેલ આવ્યો છે. મહેલ બહુ મસ્ત મહેલ છે આ. અને અહીંયાથી નીકળી એટલે એમ લાગે કે ભાઈ આબુમાં ચડી ગયા છે. આબુની હિલ ઉતરતા હોય ચડતા હોય એવું લાગે છે આપણને. આ ઉનાળીઓ પ્રેમ પાછો આવ્યો. અમે સવારના નીકળ્યા હતા 1:30 વાગ્યાના. ખાતા ખાતા નીકળ્યા 140 કિલોમીટરમાં અમે 4 વાર ઉભા રહ્યા. અડધી કલાક એટલા. અત્યારે પહોંચ્યા એમ ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છીએ. ફાઇનલી પહોંચી ગયા હો ભાઈ. ફૂલ તડકામાં નીકળ્યા અમે. હા ફૂલ તડકામાં ભરા બપોરે. આજે શાંતિ છે, બહુ ગળદી છે નહીં એટલે વાંધો આવે એમ છે નહીં દર્શનમાં. અહીંયા જગ્યા આવી છે. આ ભાઈ કેમ આવી રીતના બેઠા લાગી છે? આ ભાઈને લાગી, 2 જણાને લાગી છે. શ્રીફળ ચડાવવાના લઈ લીધા છે. આ પબ્લિક જોવો સાળંગપુર. ફાઇનલી અમે દર્શન કરી લીધા 2 જણાએ બરોબર. દર્શન કરીને આ જોઈ હવે બેનનું ક્યારની ગઈ ગાડી બહાર નથી નીકળી. હમણાં અમે હે ને સ્ટોરમાં આવી ગયા. લેવાનું તો કાંઈ છે નહીં, એમના માટા ફેરા કરવાના. લેવાનું કાંઈ આવતું નથી. અડધી કલાકથી આટા મારે છે. જોવે છે ખાલી શું કરવું. લેવાનું છે કઈ તમારે? સોનાનું
સોનાનું નરવા ઓહો 33,000 રૂપિયાનું. રાજકોટ પોઈકા છે. રાજકોટના ફેમસ પાઉંભાજી ખાવા આપણે ઉભા રહ્યા છે અને પવન જોરદાર આવે છે. ફૂલ પવન જોરદાર છે. જો હવે જમીને બધા નીકળી ગયા છે ઘર તરફ. બધે ઘર તરફ શું કહેવાય આગળ હું ભૂલી ગયો. ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ. એક તો ખાધા પછી અડધી ઊંઘમાં ગાડી હલાવતા હોય ને કેવું લાગે આપણને યાર. અડધો શું શબ્દ બોલવા સમજાતું નથી યાર. રાકેશભાઈ કંઈક તમે યાર પ્રકાશ પાડો આ બાબતે યાર. એમ પ્રકાશ ને શબ્દ બોલીને પ્રકાશ તમારું આપણે રાજકોટમાં પાઉંભાજી ને જે ડાયબુ છે બરોબર એ મારો ભાઈ કિલો 1 વજન વધી ગયો વજન સોરી વજન વધી ગયો છે. ઘરે આવી ગયા ફાઇનલી ઘરે પહોંચી ગયા રાતે 11:30. હવે દરવાજો ખોલે. હાલે બહાદુર દરવાજો ખોલ. ઓ બહાદુર બહાદુર ઢરખો દરવાજો ખોલવાનો. તો આજે અમે સાળંગપુર દાદાના દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ. બરોબર. ને ખાસ તો કહેવાનું હતું કે બધા સગા અને મિત્રોએ બધાએ મારા જન્મદિવસને વિશ કરીને મારા આજના દિવસને સ્પેશિયલ બનાવ્યો છે. તેથી આપણે બધાને ખૂબ 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 થેન્ક યુ. બસ આજે આટલું જ કહેવાનું હતું. અને આજે ભાઈએ પહેલી વાર વિડીયો ઉતાર્યો હોય એવો બનેવો જોઈ લેજો. બરોબર હે. જોવો જોવો નહીં તો કાંઈ નહીં. સારું હાલો હવે ગુડ નાઇટ. સુઈ જાવ હવે. શુભરાત્રી.